નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો ઇઝરાયેલે મધ્ય ગાઝામાં હવા અને જમીન પર કર્યો ગોળીબાર। જ્યાં મિત્રો ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા છે। ગાઝા પટ્ટીમાં આ હવાઈ હુમલો સૌથી ઘાતક માનવામાં આવે છે। ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 80 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે। બંને તરફથી હવાઈ અને જમીની હુમલો કરવામાં આવી રહ્યો છે। આ દરમિયાન ક્રિસમ પર ઇઝરાયેલે ગાઝામાં જોરદાર હવાઈ હુમલો કર્યો છે, જેમાં બાળકો સહિત લગભગ 70 લોકોના મોત થયા છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો ગાઝા પટ્ટીમાં આ હવાઈ હુમલો સૌથી ઘાતક માનવામાં આવે છે। રવિવારની મધ્યરાત્રિના થોડા કલાકો પહેલાં ઇઝરાયેલી હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો અને સોમવારની સવાર નાતાલ સુધી શ્રેણીબદ્ધ હુમલા ચાલુ રહ્યા હતા। સ્થાનિક રહેવાસીઓ અને પેલેસ્ટીન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલે મધ્ય ગાઝામાં હવા અને જમીન પર ગોળીબાર કર્યો હતો। મળતી વિગત અનુસાર અહેવાલ અનુસાર હમાસ સંચાલિત ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 70 લોકો માર્યા ગયા છે। આ હુમલા એક શરણાર્થી શિબિરને નિશાન બનાવી કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક મકાનો પ્રભાવિત થયા છે। ગાઝામાં આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મૃત્યુઆંક 20,000ને વટાવી ગયો છે। જ્યાં મિત્રો જેમાંથી 2/3 મહિલાઓ અને બાળકો છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ કિદ્રાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે મધ્ય ગાઝામાં ગાંજીને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો। જે સમયે ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે મગાજી ઘટનાના અહેવાલથી સમીક્ષા કરી રહી છે અને નાગરિકોએ ન્યૂનતમ નુકસાન પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ। જ્યાં મિત્રો અહીં હમાસે અને આરોપોએ નકાર કાઢ્યા છે કે જેમાં ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે હમાસ લડવૈયાઓ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં છુપાયેલા છે, યથાવત નાગરિકોને ઢાલ તરીકે ઉપયોગ કરી આતંકવાદીઓ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે।